લાવું? એ નથી પીવું મારે તારું પાણી. શાંત થાવ તમે, ધીમે ધીમે બોલો ને. કેમ, કોઈનાથી ડરું છું હું? તમે નથી ડરતા, પણ મને તમારા આવા વર્તનથી ડર લાગવા લાગ્યો છે. તારે બીવાનું જ છે અને મારી સામે ક્યારેય બોલવાનું નથી, સમજી? જવા દો ને, હવે બે હાથ જોડું છું. હવે આ વાતને જવા દો ને પ્લીઝ. ચાલ રૂમમાં અંદર ચાલ, તને સીધી ની કરી દઉં છું હમણાં. તારે છે ને મારી બેન કે મારી માં સામે ક્યારેય બોલવાનું નથી, સમજી? એવું જરૂરી તો નથી કે દર વખતે મારી જ ભૂલ હોય, એ લોકોની કોઈ ભૂલ જ ના હોય. મમ્મી, ભાઈ ને ભાભી ઝઘડો કરે છે. હા, કરવા દે ને, એને જરૂર જ છે તારી ભાભીને. શું થયું છે તમને? તમે કેમ આટલા બધા બદલાઈ ગયા છો? પ્લીઝ સમજવાની કોશિશ કરો મારી વાત. મારે કાંઈ સમજવું નથી. મમ્મી, ભાભી રોતા લાગે, હું જાઉં? છાની માની ને ઊભી રહે, ભલે રોવે. ભાઈ પાછું છે ને તારી ઉપર પણ ખીજાય છે. ના 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 ના, તાર ભાભી છે ને તાર સામે આવે ને ત્યારે તારે ખોટા ખોટા નાટક કરવાના. કેમ? બસ એમ. ગજબ છે આ બધા, તો મને કઈ સમજાતું જ નથી. બસ હવે ભાભી, શાંત થઈ જાવ તમે. બેનબા, સાચું બોલવાની સજા મળી છે આજે મને. હવે કઈ બોલતા જ નહીં. બોલો તો ઉપાધી ને સાચું ખોટું. બેનબા, કાલે મારા પપ્પા આવવાના છે. મારે ને તમારા ભાઈના વર્તનની વાત તો કરવી જ પડશે. ભાભી, આવી રીતે ઘરની વાત છે ને ઉંબરાની બહાર ન કઢાય. તમને વીતતી નથી ને બેન, એટલે તમને ખબર નથી પડતી. એવું કઈ વિચારવું નથી ને, રસોઈ શું કરવાની છે એ વિચાર. મમ્મીજી પણ ખરા છે બેનબા, પોતાના દીકરાને કઈ કહેતા નથી, મને જ કહે છે. આવા સ્વાર્થી થોડું થવાય. મમ્મી તો ઘરમાં હતા જ નહીં, હું એક જ ઘરમાં હતી, અને મારી તો હિંમત જ ન હાલી ભાઈની સામે આવવાની. બેનબા, મારા માં નથી. ભગવાને મોકો આપ્યો તો મમ્મીને કે મારી માં બની શકે, પણ મમ્મીજી એ લાવો ન લઈ શક્યા. બેનબા, પેલા તમે મને ઈ કહો, મેં મમ્મીને શું ખોટું કહ્યું હતું? તમે પેલા છાના રહી જાઓ, પછી વાત કરો. મને કઈ વાતની ખબર જ નથી. વાત એમ હતી કે આપણે ગાડી લઈને હપ્તા મારા પપ્પા ભરે, તો મેં એમ કીધું મમ્મીને કે આપણે ગાડી લેવી જ નથી. ભાભી, આમાં હું બોલું તોય મારો મરો, ન બોલું તોય મારો મરો. શું કરવું મારે? શું કહેતી હતી તારી ભાભી? રોદણા રોતી હતી. જો માધવ, કાલ તારા સસરા આવવાના છે. હા, અને ભાભી કહેતા હતા કે ઈ ભાઈને ફરિયાદ કરવાની છે એના પપ્પાને. એમ? આ મૂંગીને પછી જીપ પણ આવશે? ભાઈ, તને શું લાગે છે તું તાર સસરા પાસે ગાડી માંગીશ તો તને આપી દેશે એમ? ના ના, આપણે માહોલ જ એવો ઉભો કરવાનો ને, એ સામેથી જ આપી દે. મને આ બધું નહીં ફાવે હો. તો રેજે પછી ગાડી વગરનો. હું શું કહું પપ્પાજી, આવવામાં કઈ તકલીફ તો નથી પડી? ના ના, કઈ તકલીફ નથી પડી, પણ આપણે આમ ચાલતા જવાનું છે ઘરે. હા પપ્પાજી, મારી ગાડી ગેરેજમાં આપી છે. અરે પણ તમે ગાડી લીધી એને ક્યાં જાજો સમય જ જોશે? આ ગાડીમાં નકલી સ્પેર પાર્ટ નાખી દે ને પછી હેરાન આપણે થવાનું. તો નોકરી ધંધે કેવી રીતના જાઓ? હા, ચાલતો ચાલતો જાવ ને, ક્યારેક કોઈ મિત્ર મળી જાય તો લઈ જાય, મૂકી જાય, એવું કરે. તો પછી નવી ગાડી લઈ લ્યો ને. હા, વિચાર તો એવો જ છે. અને આમે થોડું ઘણું ચલાવીને તો સારું, શરીર માટે કસરત થાય. આ તો ઘર નજીક છે ને એટલે વાંધો નહીં, બાકી તો નકર તકલીફ પડે. હા, માધવ કુમાર દેખાતા નથી, ક્યાં ગયા? શ્રીખંડ લેવા તમારા માટે. અમારા શહેરનો બહુ પ્રખ્યાત શ્રીખંડ છે ને, એ લેવા માટે. પપ્પા, તમારા માટે હું કઈ નાસ્તો લઈ આવું? અરે રાધી બેટા, એમાં કઈ પૂછવાનું હોય? લઈ આવો. ના ના બેટા, હું અહીં રોકાવાનો છું, અત્યારે નાસ્તો નથી કરવો. પપ્પા, માધવે કાલે મને. અરે જાઓ બેટા, થાળીઓ તૈયાર કરો, વાતો તો પછી પણ થશે. હા બેટા, થાળીઓ તૈયાર કરો, ત્યાં હમણાં કુમાર આવી જાય. અરે વેવાય, મારે તમને શું કેવું, તમારી દીકરી બહુ જ ભોળી છે. મમ્મી, માધવ તો પાકીટ ભૂલી ગયા, એનું વોલેટ અહીંયા ઘર. કાંઈ વાંધો નહીં, ડેરી વાળો ઓળખીતો જ છે, પછી આપી આવશે પૈસા. એમ તો એની આબરૂ એટલા આખા એરિયામાં બહુ છે હો. મારો દીકરો તો બહુ ડાયો છે ભાઈ. હા જો ને, આજકાલના છોકરા કેવા બગડીને બે હાલ થયા છે, પણ અમારા કુમાર બહુ ડાયા. રાધી બેટા, હવે તમે રસોડામાં જાઓ, તૈયારી કરો. હા, મારા પપ્પાને વાત કેવી છે, પણ નહીં બોલવા દે મને. આ વેવાય નિરાતે જમજો, અને આ તમારું જ ઘર છે હો. આ કુમારને બહુ વાર લાગે નહીં આવવામાં. હા, બિચારો ચાલીને ગયો છે ને, ગાડી નથી ને એટલે વાર લાગે. 2-3 કલાક પછી. અરે અંકલ, કેમ છો? મજામાં? હા બેટા, મજામાં હો. સીધ ગઈ હતી તું, દેખાણી નહીં. કોલેજ ચાલુ હતું ને, કોલેજ ગઈ. તમને હું ચા બનાવી દઉં. હજી ભાભી જાગ્યા નથી ને, એ તો ઠેઠ સાંજે 6 વાગે જાગે. હું તમારી માટે ચા લઈ આવું. બેનબા, તમે મોડા જાગો છો, હું તો 4 વાગ્યાની રસોડામાં હતી અને પપ્પાને ચાય પીવડાવી દીધી છે. હો પપ્પા, મારે તમને એક ખાસ વાત કેવી છે.
ભાભી મમ્મી તમને ક્યારના ગોતતા હતા. હા જા બેટા, કઈક જરૂરી કામ હશે તો જ બોલાવતા હોય ને. અત્યારનો સમય તો મારી સાસુને સત્સંગ સાંભળવાનો છે પપ્પા, એવું તો શું કામ હશે? એ વાત સાચી છે, પણ આ બેન બા કે છે તો કઈક કામ તો હશે જ ને બેટા. ના ના, તું પેલા પૂછી જો તારી સાસુને કઈક જરૂરી કામ હશે બેટા. હાશ અંકલ, મારે તમને એક વાત કેવી છે. મારો ભાઈ તો તમને નહીં કહી શકે. નહીં, આ વાત તો મને કુમાર જ કે છે. બોલો કુમાર. ના પાડી થી ને તને મમ્મીએ, તું વચ્ચે નહીં બોલતી. જુઓ, અમારી દીકરીનો કઈ વાંક હોય ને તો મને ચોખ્ખે ચોખ્ખું કહી દો, મને ખોટું નહીં લાગે. ના ના અંકલ, એવી કઈ વાત જ નથી. પપ્પા વાત એમ છે કે મારે ગાડી લેવી છે તો થોડાક પૈસાની જરૂર હતી. આટલી નાની અમથી વાતમાં તમે મૂંઝાઈ શું ગયા? અરે કુમાર, એમાં શું તમે મૂંઝાઈ ગયા? ચાલો તમારી સાથે, જો નવી મળે તો નવી, નહીં તો જૂનામાંથી તમને ગાડી લઈ દઉં. અરે ખરેખર? હા, એમાં શું લે. મારે આ રોજની કેટલી આ તકલીફ રહેશે આવવા જવામાં. હા હા, ગાડી ન હોય ને એટલે તમારા કામ પણ અટકતા હોય. તો ચાલો મારી હારે, હાલો. ભાભી તમે ક્યાં ગયા તા? તમારા પપ્પા ગોતતા અને મમ્મી સાથે હું સત્સંગમાં ગઈ હતી. આ માધવ ક્યાં ગયા? દેખાતા નથી. એ ને તમારા પપ્પા બે સાથે બહાર ગયા છે. તારી સાથે જો માધવે જે કર્યું એ તાર પપ્પાને કેવું હોય તો કહી દેજે, પણ એનું પરિણામ શું આવશે એ તો તને ખબર જ છે ને. પરિણામ ખબર છે ને મમ્મી, એટલે જ કાંઈ કહ્યું નથી મેં. એમ તો ભાભી સમજદાર ને હોશિયાર છે, ઘરની વાત થોડી ઉઘાડી પાડે. જોરાથી ગાડી લઈ આવ્યા છે, તારી હાથે જ પૂજા કરી લે. અરે બેટા, વેવાઈને પૂછ્યું તો હોત કે તે સગવડતા તો છે ને વેવાઈ પાસે. અરે બેન, અત્યારે મેં બધા પૈસા આપી દીધા છે, પછી ધીમે ધીમે મને કુમાર આપી દેશે. પપ્પા આવ્યા ને તે દિવસથી હું આ જ વાત કરવા માંગતી હતી, પણ તમે કોઈ મને બોલવા જ ન દીધી. મને તો એમ હતું કે તું મારી વાત કરીશ ને પપ્પાજી ગુસ્સે થશે. હું તો જ્યારથી આવ્યો ને ત્યારથી આ જ વાત જોઉં છું કે રાધી કઈક બોલવા જાય છે તો તમે લોકો એને અટકાવી દો છો. એને જે કેવું છે ને એ તમે કેવા જ નહોતા દેતા. પપ્પા ઘણી બધી ફરિયાદ કરવી છે, પણ અત્યારે તો ગાડી લેવા ને તો એ ખુશી મનાવીએ. તું એ વાત કરવાની છે, એમાં વાંક મમ્મીનો પણ હતો. ભૂલ મારી હતી વેવાઈ. મારો દીકરો રોજ ચાલીને આવે ને જાય એટલે ગુસ્સામાં થોડુંક બોલાઈ ગયું. ઘર હોય, પરિવાર હોય, ત્યાં આવી નાની મોટી તો બોલાચાલી થયા કરે, એમાં દિલ પર લગાડવાનું ના હોય. જો રાધીનો વાંક હોય તો તમે કયો, એમાં બે મત નથી. પણ અત્યારે એ ગાડી આવી ગઈ છે, પેલા રાધી એની પૂજા કરી લે, પછી સરસ મજાનું જમવાનું બનાવો અને હું જમીને જ જઈશ હો. શ્રીખંડ આજે ચાલીને લેવા નહીં જવું પડે. ચાલો પૂજાની તૈયારી કરો ફટાફટ. હા હા ચાલો. ભાભી હું પણ આવું તમારી સાથે, ઉભા રહો. આભાર વેવાઈ. અરે એમાં આભાર શું માનવાનો, તો વાત નાની અમથી હતી, કેટલી લાંબી કરી તમે. કાંઈ નહીં, હવે જે થયું તે બધું સારું થયું. પપ્પા જમી તો લીધું, ચાલો ને આપણે આમ આટો મારીએ. ના ના, બધાની સામે મારે તમને નહોતું કેવું, એટલે તમને મેં એકલા અહીંયા બોલાવ્યા છે. એક વાત કેવી છે મારે તમને. રાધી મને કઈક કહેવા માંગતી હતી, તમે એને રોકતા હતા ને, એ વાત મને મારા ખ્યાલથી આ ગાડી વાળી જ વાત હતી. અને તમે મને કીધું કે રાધી સાથે થોડીક બોલાચાલી થઈને ઝઘડો થયો, પણ આ તમારી ઝઘડા વાળી વાત તો એ મને કોઈ દિવસ કહેતો જ નહીં બેટા. તો તમે મને કીધું ત્યારે ખબર પડી કે તમારે રાધી સાથે આવો ઝઘડો થયો છે. અને મેં જે કઈ આજે કર્યું છે ને, એક દીકરીના બાપ તરીકે કર્યું છે. અને કુમાર, તમે પણ સારી રીતે જાણો છો કે જે છે એ રાધી જ બધું મારા માટે છે, અને તમે પણ મારા દીકરા સમાન જ છો. હું આ જે કાંઈ પણ કરું છું એ ઉપકાર નથી કરતો, એક દીકરીના બાપ તરીકે કરું છું. જુઓ, એક વાત કહું કુમાર, તમે ખોટું નહીં લગાડતા. મેં મારી દીકરીને ખૂબ જ લાડકોડથી ઉછેરી છે, અને એવું નથી કે એ જીદ કરે તો એની ખોટી જીદ પણ હું પૂરી કરું. એની ભૂલ હોય ને તો હું એને ખીજાણો પણ છું. અને હા, ખોટી રીતના એ કોઈ દિવસ ઝઘડો કરશે જ નહીં. તો તમને હું હાથ જોડીને કહું છું, પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે રાધીનો જો વાંક ન હોય ને તો તમે એને ખોટી રીતે હેરાન ન કરતા. પ્રોમિસ આપું છું પપ્પાજી, હવે પછી હું ક્યારેય રાધી સાથે ગુસ્સાથી વાત નહીં કરું. રાધીનો વાંક હશે ને તો હું તમને કહીશ, પણ એને કાંઈ નહીં કહું. ના ના, એવું નથી. એની ભૂલ હોય ને તમે ખીજાવ તો વાત બરોબર જ છે. ભૂલ મારી જ છે. મમ્મી અને રાધી વચ્ચે થોડીક રકઝક થઈ એટલે મેં થોડીક વાત વધારી દીધી, એવું છું. એની સાથે ગુસ્સામાં ન બોલવાનું મેં બોલી દીધું. અરે આ ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા જ હોય, પણ બૈરાનું છે ને બૈરા પૂરતું જ રહેવા દેવાનું. તમારા સુધી આ વાત નહીં લાવવાની, ઠીક છે? હા પપ્પાજી, સાચી વાત છે. તો હવે એક કામ કરી,
રાધીને ઈ ગાડીનો આટો મારીને આવે ને પછી આપણે સસરો જમાઈ જઈએ આટો મારવા. હા પપ્પાજી,